Hello everyone, good evening, નમસ્કાર all of you. હેલો, કેટલા લોકો પ્રેઝન્ટ છે અહીંયા? ફટોફટ પોતાનો વિડીયો ઓન કરશે એન્ડ અવાજ ચાલુ કરીશ. તમને નમસ્કાર. દરેકને પરમિશન આપી છે, અવાજ ચાલુ કરી શકો છો. નમસ્કાર. યસ, નમસ્કાર all of you. હેલો, યસ everyone. યસ, નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. યસ, દરેક વ્યક્તિ પોતાનો વિડીયો ઓન કરી શકે છે, ઓડિયો પણ ઓન કરી શકે છે. યસ, નમસ્કાર, નમસ્કાર. વેરી વેરી ગુડ. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ઓકે, તો આજે પણ આપણી સરસ એવી પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે. ગઈકાલે કઈ કઈ પ્રોડક્ટ હતી? કોને યાદ છે ભાઈ? ગઈકાલે કઈ કઈ પ્રોડક્ટ હતી? કોઈને યાદ છે ખરી? કઈ કઈ પ્રોડક્ટ હતી? ચલો આપણે થોડુંક કાલનું સેશન રિવાઇન્ડ કરીશું. કોને યાદ છે? અનમ્યુટ થઈને બોલશે જેને પણ યાદ હોય, અથવા તો ચેટની અંદર કહેશે મને ગઈકાલે કઈ કઈ પ્રોડક્ટ હતી, આપણે કઈ કઈ પ્રોડક્ટ લીધી હતી, શા માટે લીધી હતી, કોને ખબર છે? ચલો અનમ્યુટ થઈને બોલશે તો ચેટની અંદર રિપ્લાય આપશે કે યસ, ગઈકાલે મારે કઈ કઈ પ્રોડક્ટ હતી, કઈ કઈ પ્રોડક્ટ આપણે જોઈ હતી, રાઈટ? યસ, અવાજ મારો દરેકને કમ્પ્લીટ આવે છે? હા, આવે છે. ઓકે, ગઈકાલે આપણે હુમન કંપની અને સાયક્લોવા કેપ્સ્યુલ વિશે વાત કરી હતી. ઓકે, ગઈકાલે આપણે વુમન કંપની અને સાયક્લોવા વિશે વાત કરી હતી, રાઈટ? તો ગઈકાલે વુમન સ્પેશિયલ પ્રોડક્ટ હતી, અને આજે આપણે હેલ્થ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે, રાઈટ? તો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું, અને સ્ક્રીન શેર કરતા પહેલા આપણે થોડુંક માઇન્ડથી રેડી થવાનું છે. એક વસ્તુ છે, આપણો બિઝનેસ છે એ શેનો બિઝનેસ છે ભાઈ? કોને ખબર છે? આપણે જે બિઝનેસ કરી રહ્યા છે એ કેવો કોન્સેપ્ટ છે, કેવો પ્રોજેક્ટ છે, કઈ રીતનો બિઝનેસ છે, કોને ખબર છે? કોઈ મને એક્સપ્લેન કરશે? કોઈ પણ અહીંયા એક વ્યક્તિ અનમ્યુટ થઈને બોલશે. યસ, અહીંયા ચલો હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. કોઈ પણ વ્યક્તિ અનમ્યુટ થઈને બોલશે. ચલો અહીંયા બેઠા છે શોભનાબેન જોશી. યસ શોભનાબેન, તમે અનમ્યુટ થઈને બોલો. ચલો, આપણો શેનો બિઝનેસ છે અને આપણે કયા પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યા છીએ? યસ, તમારો અવાજ ચાલુ કરીને બોલો. આપણે આપણો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે, ઓકે. અને કઈ કંપનીની અંદર કામ કરી રહ્યા છીએ? આપણે એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીમાં કામ કરીએ છીએ. યસ, એમાં લાઈફસ્ટાઈલ કંપનીની અંદર કામ કરી રહ્યા છો. ઓકે, બીજું કોઈ કહેશે કે આપણે કેવા બિઝનેસની અંદર છીએ? યસ, બીજું કોઈને ચાન્સ આપું ચલો બોલવા માટેનો. યસ, ચલો અહીંયા ભેમાભાઈ છે. ભેમાભાઈ તમે બોલશો, આપણે કયા બિઝનેસની અંદર કામ કરી રહ્યા છીએ? આપણે ડાયરેક્ટ સેલિંગ કરવા માટેની કંપની છે, અને આપણને કંપનીએ મોકો આપ્યો છે કે તમે ડાયરેક્ટ સેલિંગ કરી શકો છો, અને તમારે જે લેવલ ઉપર જવું હોય એ લેવલ ઉપર તમારા હાથમાં જ છે. તમે જેટલા ડિસ્ટ્રીબ્યુટર તમે જેમ અત્યારે લીડર જે બીજાને બનાવો છો ને એમ બનાવો તો આપણો ગ્રોથ આગળ વધે, ને કે ના બનાવો તો ન વધે. ઓકે, મતલબ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની અંદર કામ કરી રહ્યા છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની અંદર બી સેલિંગ જે શબ્દ છે એનો મતલબ છે કે આપણે પ્રોડક્ટ બેઝ કંપનીની અંદર કામ કરી રહ્યા છે ભાઈ. કઈ કંપનીની અંદર કામ કરી રહ્યા છે? પ્રોડક્ટ બેઝ કંપની. અને આપણને કંપની કઈ રીતે ઇન્કમ આપે છે ભાઈ? ખાલી જોઈનિંગ લેવાના જ ઇન્કમ આપે છે? નહીં, ના કંપની આપણને જોઈનિંગ ની આપે છે ઇન્કમ, ના સેલિંગ ની. મેઇન વસ્તુ એ છે કે આપણે કેટલું ટર્નઓવર કરીએ છીએ. ચાહે જોઈનિંગ લઈને ટર્નઓવર કરીએ છીએ કે પ્રોડક્ટને સેલ કરીને ટર્નઓવર કરીએ છીએ, રાઈટ? અગર કોઈનું જોઈનિંગ બી લઈએ છીએ તો અગર એ વ્યક્તિ પ્રોડક્ટ નથી લેતું તો જોઈનિંગ ગણાશે ખરી ભાઈ? નહીં ગણાય ને? ના ગણાય. નહીં ગણાય ને, ના. રાઈટ કે નહીં? તો મેઇન વસ્તુ શું છે કે ચાહે તમે જોઈનિંગ લો કે ચાહે કોઈને પ્રોડક્ટ આપો, પ્રોડક્ટનું ટર્નઓવર થવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રોડક્ટનું ટર્નઓવર ક્યારે થશે? જ્યારે તમારી જોડે પ્રોડક્ટનું પૂરેપૂરું નોલેજ હશે ત્યારે. એમ કે અહીંયા જેટલા પણ વ્યક્તિ બેઠા છે ને એમાંથી 70% વ્યક્તિ પ્લાન જોઈને નહીં, પ્રોડક્ટ જોઈને આવ્યા છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે?
70% વ્યક્તિ એવા છે જેમને પ્લાન જોઈને બિઝનેસની શરૂઆત નથી કરી, પ્રોડક્ટ જોઈને બિઝનેસની શરૂઆત કરી છે, કેમ કે પ્રોડક્ટ ગમી હતી એટલા માટે ધંધાની શરૂઆત કરી. તો અગર આપણો બિઝનેસ જ પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે અને એ જ પ્રોડક્ટનું અગર આપણે નોલેજ નહીં રહીએ, એ જ પ્રોડક્ટ વિશે આપણે નહીં શીખીએ, એ જ પ્રોડક્ટ બીજા વ્યક્તિને એક્સપ્લેન નહીં કરીએ તો આપણું ટર્નઓવર થશે નહીં. અને જ્યાં આપણું ટર્નઓવર નહીં થાય તો તમે ચાહે માય લાઈફસ્ટાઈલમાં 5 વર્ષ કામ કરો, 10 વર્ષ કરો કે 25 વર્ષ કરો, તમે કંપનીની અંદર ઇન્કમ કમાઈ શકવાના નથી. જ્યારે તમે ટર્નઓવર કરો છો તો ભલે ને 5 દિવસ થયા હોય, 5 મહિના થયા હોય, હે ને, કે 5 વર્ષ થયા હોય, તમે લાખો રૂપિયા ઇન્કમ કમાઈ શકો છો અગર ટર્નઓવર થયું છે તો. સમજાય છે મારી વાત? હલો. તો આપણી કંપનીની અંદર ઇન્કમ કમાવા માટે તમારે 3 કામ કરવાના છે. પ્રોડક્ટનું નોલેજ લેવું, પ્રોડક્ટનું ટર્નઓવર કરવું અને પ્રોડક્ટનું પ્રમોશન કરવું. કેટલા 3 કામ કરવાના છે ભાઈ? લખો. નોટ ને પેન લઈને બેઠા હોય તો લખો. કયા 3 કામ કરવાના છે ભાઈ? પ્રોડક્ટનું નોલેજ લેવું, પ્રોડક્ટનું પ્રમોશન કરવું અને પ્રોડક્ટનું ટર્નઓવર કરવું. આ 3 જ કામ આપણે કરવાના છે. આ 3 કામ કરીને જ અત્યારે લોકો ડાયમંડ બન્યા છે, હે ને? લોકો લાખો રૂપિયાની ઇન્કમ કમાઈ રહ્યા છે. કોઈ 1000 રૂપિયા ઇન્કમ કમાય છે તો બી આ 3 કામ કરીને કમાય છે, અને કોઈ લાખો રૂપિયા ઇન્કમ કમાય છે તો બી આ 3 કામ કરે છે ભાઈ. કે પ્રોડક્ટ બેઝ કંપનીની અંદર પ્રોડક્ટનું ટર્નઓવર નહીં થાય તો તમે અહીંયા ઇન્કમ કમાઈ શકવાના નથી, કેમ કે પ્રોડક્ટના ટર્નઓવર સિવાય તમારી જોડે કોઈ રસ્તો નથી કે તમે ઇન્કમ કમાઈ શકશો. કેમ કે આપણી કંપની પ્રોડક્ટ બેઝ કંપની છે. લીગલી જે ભારત સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આપણી કંપની કામ કરી રહી છે, અને એની અંદર બી આપણા જે પ્રોડક્ટ છે એ આયુષ મંત્રાલય સર્ટિફાઈડ પ્રોડક્ટ છે ભાઈ. એટલે કે આયુર્વેદાની અંદર બેસ્ટ ક્વોલિટી વાળા પ્રોડક્ટ છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. ચલો આજની પ્રોડક્ટ ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને એની પહેલા અહીંયા જેટલા પણ ચેમ્પિયન લીડર બેઠા છે એમને દિલથી થેન્ક યુ બોલું છું, કેમ કે એ દરેક ચેમ્પિયન લીડરના એફર્ટના કારણે અત્યારે આપણું ડે ટુ ડે રોજે રોજ આપણી ટ્રેનિંગ મીટિંગ થઈ રહી છે, અને આપણે સક્સેસફુલી બધા એક સાથે મળીને કામ કરી રહ્યા છીએ, રાઈટ? તો ઓલ ચેમ્પિયન લીડર, ઓલ ડિસ્ટ્રીબ્યુટર માટે થેન્ક યુ સો મચ, હાર્ટલી થેન્ક યુ સો મચ કે આપણે આ મળીને કામ કરી રહ્યા છીએ. એન્ડ નેક્સ્ટ થેન્ક યુ સો મચ ફોર આરતીબેન, જે અત્યારે પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર આપણને સરસ એવી હેલ્પ કરી રહ્યા છે. ઓકે, તો ચલો આજે આપણે ફર્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ, એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર. જી હા, આ એક પ્રોડક્ટ એવી છે. આજની આપણી 2 પ્રોડક્ટ રહેવાની છે, એક છે પ્રોટીન પાવડર, એક છે ન્યુટ્રી લાઈફ. આ બંને પ્રોડક્ટને આપણે એટલી સરસ રીતે સમજવાની છે કે આ પ્રોડક્ટની અત્યારે હર ઘરની અંદર જરૂરિયાત છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચલો પ્રોડક્ટને સમજીશું. હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. અગર તમને મારી સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો મને ચેટની અંદર રિપ્લાય આપજો, ટાઈપ CR. ઓકે, કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? ક્લિયર? ક્લિયર છે. ઓકે, ચલો ક્લિયર છે. તો ચલો આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, હું બીજા બધા વ્યક્તિને મ્યુટ કરું છું જેથી આપણને ડિસ્ટર્બ ના થાય બીજા કોઈ બી વ્યક્તિને. ઓકે, ચલો. તો આજની પ્રોડક્ટ છે આપણી એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર. કઈ પ્રોડક્ટ છે ભાઈ? એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર. તો ચલો પ્રોટીન પાવડર વિશે થોડું ડીપમાં જઈને સમજીશું. ઓકે, યસ આરતીબેન. ઓકે, થેન્ક યુ. આજે આપણે પ્રોડક્ટ જોવાના છે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર. તો આપણે સૌથી પહેલા તો પ્રોટીન શું છે એના વિશે જાણકારી મેળવીશું. વોટ ઇઝ પ્રોટીન? તો પ્રોટીન શબ્દ એ ખોરાકમાં રહેલા એ પરમાણુના પ્રકારનો ઉલ્લેખ કરે છે જેને એમિનો એસિડમાં વિભાજિત કરી શકાય છે. આ થોડી સાયન્ટિફિક ભાષા છે પણ તમને સમજાવશે મેડમ આગળ કે ધ બોડી નીડ્સ 20 એમિનો એસિડ, એટલે આપણી બોડીને 20 પ્રકારના એમિનો એસિડની જરૂર પડતી હોય છે. એમાંના 9 આવશ્યક છે. 9 પ્રોટીન છે એ જે આપણા બોડી માટે ખૂબ જરૂરી છે. તો એમાંથી આપણે જોઈએ તો એમિનો એસિડ જે હોવા જોઈએ ખોરાકમાંથી આપણે મેળવો છો. યસ, આની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રોટીન શબ્દ એટલે શું? કે પ્રોટીન શબ્દ એટલે કે આપણી બોડીની અંદર 20 અમીનો એસિડથી
આપણી બોડીને 20 અમીનો એસિડની જરૂર પડે છે. કેટલી? જે આપણી બોડી છે ને એ નાના નાના બ્લોકથી બનેલી છે. જે બ્લોક છે ને એ પ્રોટીનથી બને છે. શેનાથી બને છે ભાઈ? પ્રોટીનથી બને છે. રાઈટ? નાના નાના સેલ, નાના નાના બ્લોકથી બનેલા છે. એ શેનાથી બને છે? પ્રોટીનથી બને છે. તો આપણી બોડીની અંદર 9 એમિનો એસિડની જરૂર 20 એમિનો એસિડની જરૂર પડે છે. આમાં 20 એમિનો એસિડની અંદર વાત કરીએ તો 11 અમીનો એસિડ આપણું શરીર ખુદ બનાવે છે. 11 અમીનો એસિડ આપણું શરીર ખુદ બનાવે છે અને 9 અમીનો એસિડ જે હોય છે ને એ આપણે બહારથી ખોરાકમાંથી લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શેમાંથી? બહારનો આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી લેવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થોડુંક હજુ આપણે આગળ જશું એટલે તમે પૂરી પ્રોસેસ સમજી જશો. ચલો આપણે થોડું આગળ જઈએ. નેક્સ્ટ જોઈએ આપણે કે વોટ ઇઝ ધ રોલ ઓફ પ્રોટીન, એટલે કે આપણા શરીરમાં પ્રોટીનનો શું ભાગ છે. તો પ્રોટીન આપણા શરીરના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સમાંનું એક છે. એટલે કે આપણું પ્રોટીન જે છે એ આપણા શરીરનું બિલ્ડિંગ, જે નાના નાના બોક્સ પ્રમાણે આપણું શરીરનું બિલ્ડિંગ કરે છે. એટલે કે આપણા શરીરની અંદર જે નાના નાના સેલ છે એને બનાવીને અને આપણું એક આખું બોડી બનેલું છે, જેની અંદર આપણે પ્રોટીનની ખાસ અવશ્ય બને છે. નેક્સ્ટ જોઈએ તો આપણા સ્નાયુઓ, હાડકાં, નખ, વાળ, હિમોગ્લોબિન, ત્વચા વગેરે બધા જ પ્રોટીનથી બનેલા છે. આપણા શરીરમાં જે પણ છે એ બધી જ વસ્તુઓ પ્રોટીનની બનેલી છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. યસ, જેમ કે આપણા નખ છે. ઘણા બધા વ્યક્તિને નખ જલ્દી ગ્રો કરતા હોય છે. ઘણા બધા લોકોને નખ ગ્રો જ નથી કરતા હોતા. તો એની પાછળનું કારણ એ છે કે તમારી અંદર પ્રોટીનની ઉણપ છે. જેના નખ વધારે ગ્રો કરે છે એનું એવું છે કે એ કમ્પ્લીટ પ્રોટીન લઈ રહ્યું છે. જેના નખ ગ્રો નથી કરતા એનો મતલબ કે એને પ્રોટીનની ઉણપ છે. બીજી વસ્તુ એ કે જેના હેર, વાળની વાત કરીએ તો આપણા અગર તમે ચાહો છો કે તમારા વાળ પણ સ્વસ્થ અને સુંદર રહે તો એની માટે પણ તમારે પ્રોટીનની જરૂર પડે છે. જેને સ્કિનને લાગતો પ્રોબ્લેમ છે, અને ખાસ કરીને જેને સ્કિનને લાગતો પ્રોબ્લેમ છે ને, જેમ કે પિગમેન્ટેશન થઈ જાય છે, ઝુરીઓ પડી જાય છે, રિંકલ્સ આવી જાય છે, દાગ ધબ્બા થઈ જતો હોય છે, ડ્રાય સ્કિન થઈ જતી હોય છે. તો આ બધી જ વસ્તુ અગર તમારે તમારી બોડીને ફરીથી પાછું લાવવું છે તો તમારે એની માટે તમારે કમ્પ્લીટ પ્રોટીન મિલ લેવું જરૂરી છે. એટલે કમ્પ્લીટ પ્રોટીનથી ભરેલો ખોરાક લેવો જરૂરી છે. ઇવન આપણે ઘણા બધા વ્યક્તિને તમે જોયા હશો કે એની ઉંમર છે 30 વર્ષ, 35 વર્ષ અથવા તો 40 વર્ષ, પણ એ લાગે છે જાણે કે 20 વર્ષનું છે. ભાઈ આવું જોયું હશે ને ઘણા બધા વ્યક્તિને તમે જોયા હશે કે ભાઈ એના શરીરથી એની ઉંમરની ખબર નથી પડતી. દેખાય છે ને એવું? ઘણા બધા લોકો આપણને મળતા હોય છે, રાઈટ? અને ઘણા બધા વ્યક્તિ એવા છે જેમની ઉંમર છે 20 થી 25 વર્ષ જ, પણ લાગે છે 35 થી 40 વર્ષના. આવા બી લોકો તમને જોયા હશે. તો એનું પાછળનું કારણ એ છે કે તમારા શરીરની અંદર જે પ્રોટીન મિલ, એક કમ્પ્લીટ મિલ આપણા શરીરની અંદર જવું જોઈએ એ નથી જતું, જેના કારણે તમે એ વસ્તુનો અનુભવ કરો છો, રાઈટ? તો આપણે થોડુંક આગળ સમજીએ કે હજુ આ પ્રોટીન પાવડર આપણને શું શું ક્લિયરિફિકેશન આપે છે. ચલો થોડુંક ડીપમાં જઈને સમજીશું. નેક્સ્ટ જોઈએ આપણે તો પ્રોટીન આપણને મજબૂત અને સક્રિય રહેવામાં મદદ કરે છે અને એન્ટીબોડીઝ તરીકે તે શરીરને ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. યસ, પ્રોટીન આપણને એક્ટિવ રાખે છે, સ્ટ્રોંગ બનાવે છે અને જે પણ ચેપ છે, વાયરલ છે, એની સામે આપણને લડવામાં હેલ્પ કરે છે. એટલે આપણી ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરવામાં હેલ્પ કરે છે પ્રોટીન. નેક્સ્ટ જોઈએ તો પ્રોટીન એમિનો એસિડ નામના ઘણા બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. જે 20 એમિનો એસિડ છે તે એમિનો એસિડના નામ પણ અહીંયા અલગ અલગ આપેલા છે. એ આપણે જોઈશું એમાં. એટલે કે 20 અગર તમે નામ જોવા જશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો આપણે એટલું સમજી લઈએ કે ભાઈ આપણા શરીરની અંદર 20 અમીનો એસિડ મેળવવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર 11 અમીનો એસિડ આપણું શરીર ખુદ બનાવે છે અને 9 અમીનો એસિડ આપણું શરીર નથી બનાવી શકતું, જેને આપણે બહારથી આપવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જેમ કે અહીંયા તમને ક્લિયર થઈ જશે. જેમ કે 11 બિન આવશ્યક, આપણે જોઈએ. હા વાંચો. હા,
11 ને બિન આવશ્યક કહેવામાં આવે છે. એટલે કે જે 11 એમિનો એસિડ જે આપણી બોડી બનાવે છે તેને બિન આવશ્યક કહેવામાં આવે છે, કારણ કે આપણું શરીર તેને બનાવી શકે છે. એને આપણે બહારથી લેવાની જરૂર પડતી નથી, એ આપણી બોડીની અંદર ઓટોમેટિકલી બનતા જ હોય છે. અને 9 ને આવશ્યક કહેવામાં આવે છે, એટલે કે જે બહારથી લેવામાં આવે છે 9 એમિનો એસિડને આપણે બહારના ખોરાકમાંથી લેવા પડે છે, તો એને આવશ્યક એટલે કે આપણા શરીર માટે જરૂરી એમિનો એસિડ કહેવામાં આવે છે, કારણ કે આપણું શરીર તેને બનાવી શકતું નથી. અને આપણે તેમને એવા ખોરાકમાંથી મેળવવું જોઈએ કે જેમાં આ એમિનો એસિડ હોય છે. એટલે કે આપણે જે 9 એમિનો એસિડ લઈએ છીએ એ એમિનો એસિડ આપણે બહારનો જે ખોરાક લઈએ છીએ એમાંથી આપણને મળતો હોય એ પ્રકારના એમિનો એસિડ છે, એટલે આપણે બહારના ખોરાકમાંથી લેવા પડે છે. એટલા માટે તેને આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. ઓકે, તો હવે જોઈશું કે કયા કયા ખોરાકમાંથી આપણને પ્રોટીન મળે છે. ચલો, અમીનો એસિડ શબ્દ તમને કદાચ સેટ નહીં થાય માઇન્ડની અંદર, તો તમે બસ એટલું વિચારી લો કે આપણે બોડીને પ્રોટીનની જરૂર છે, કમ્પ્લીટ પ્રોટીનની જરૂર પડે છે. તો એ કમ્પ્લીટ પ્રોટીન આપણને કઈ કઈ વસ્તુમાંથી મળશે, કયા કયા અનાજમાંથી મળે છે, તો એની ઉપર આપણે થોડું જોઈશું. ચલો, પહેલા તો આપણું જે છે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર, રાઈટ, એની અંદર આપણે કન્ટેન્ટ આપણે થોડી વાર રહીને રેડ કરીએ. પહેલા આપણે જોઈ લઈએ કે કયા કયા અનાજમાંથી આપણને કયું કયું પ્રોટીન મળે છે. એક તો વસ્તુ એ છે, વાંચો, આપણું શરીર વધારાનું પ્રોટીન સંગ્રહિત કરતું નથી. એનો મતલબ એમ કે આપણા શરીરમાં જે પ્રોટીન બનતું હોય છે એ પ્રોટીન આપણું શરીર વધારાનું કોઈ પ્રોટીન સંગ્રહ કરતું નથી. તેથી આપણા શરીરને જરૂરી પ્રોટીન મળે અને તેને સુનિશ્ચિત કરવા માટે દૈનિક સેવન જરૂરી છે. એટલે કે આપણે રોજે રોજ પ્રોટીનનું સેવન કરવું જરૂરી છે. યસ, જેમ કે વાત કરીએ, આપણે જે પણ મતલબ માની લો આપણે અનાજ ખાઈએ છીએ, તો અનાજમાંથી સૌથી વધારે આપણને શું મળે? કાર્બોહાઈડ્રેટ મળે. ઘઉં, બાજરી, જુવાર, હે ને, મકાઈ, આપણે જે પણ ખાઈએ છીએ એની અંદર સૌથી વધારે શું મળે છે આપણને? કાર્બોહાઈડ્રેટ મળે છે. તો કાર્બોહાઈડ્રેટ જે છે ને એનું એ આપણને એનર્જી આપે છે, રાઈટ કે નહીં? કે આપણે જે પણ કામ કરીએ છીએ એની અંદર એનર્જી આપે છે. અને જે એ છે ને એનું સંગ્રહિત થાય છે. પણ જે પ્રોટીન છે, પ્રોટીન, એ પ્રોટીનની સંગ્રહિત આપણા શરીરની અંદર થતું નથી. તો જેના કારણે આપણે રોજે રોજ આપણા શરીરને પ્રોટીન આપવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અગર આપણે એક હેલ્ધી અને સ્વસ્થ લાઈફ જીવવી છે તો. ઘણા બધા તમે સેલિબ્રિટીને જોયા હશો કે ભાઈ, જેમ કે અહીંયા બધા જ લોકો ઓળખે છે, જેમ કે આપણે માધુરી દીક્ષિતની વાત કરીએ, શિલ્પા શેટ્ટીની વાત કરીએ, હે ને, ઘણા બધા મેનની અંદર પણ ઘણા બધા લોકો છે. તમે જોયા હશે કે ભાઈ એ જે 25 વર્ષ પહેલા જેવી લાગતી હતી અત્યારે પણ એવી ને એવી જ લાગે છે. જોયું છે કે નથી જોયું? કેટલા લોકોએ જોયા છે કે આ લોકો શું કરે છે એવું કે હજુ પણ એવા ને એવા લાગે છે? ભાઈ, આવું કેટલા લોકોએ જોયું છે? પહેલા તો કેટલા લોકોનું અટેન્શન મારી જોડે છે. તમે આવું જોયું હોય તો મને ચેટની અંદર રિપ્લાય આપો કે યસ, મેં આ વ્યક્તિને 20 વર્ષ પહેલા જોયું હતું ત્યારે પણ આટલું સરસ હતું, અત્યારે પણ આટલું સરસ છે. તમને ક્યારે આશ્ચર્ય થાય છે ખરી કે ભાઈ આ લોકો કેમ એવા ને એવા દેખાય છે? કેમ એવા ને એવા દેખાય છે? કેમ એમનો વેટ સારો હોય છે, એમની સ્કિન સારી હોય છે, એમના વાળ સારા હોય છે, એમની સ્માઇલ સારી હોય છે, અને મતલબ અત્યારે બી યંગ ના યંગ 50 વર્ષની ઉંમરમાં પણ સરસ એવા યંગ દેખાય છે. અને જ્યાં આપણા નોર્મલ વ્યક્તિની વાત કરીએ તો 50 વર્ષની ઉંમરની અંદર એવું લાગતું હોય છે કે એને 100 વર્ષની જિંદગી જીવી લીધી છે, રાઈટ? યસ, દરેક વ્યક્તિએ જોયો હશે. તો એની પાછળનું કારણ એ છે કે નોર્મલ વ્યક્તિ જે છે એ પોતાનો રેગ્યુલર જે મીલ હોય છે, કમ્પ્લીટ મીલ લેવાનું હોય છે, એની ઉપર ફોકસ કરતો નથી. એટલે કમ્પ્લીટ પ્રોટીન લેવા પર કામ કરતો નથી, ફોકસ નથી કરતો, જેના કારણે એ વસ્તુ બનતી હોય છે. અને જ્યારે સેલિબ્રિટીની વાત કરીએ તો એ લોકો કમ્પ્લીટ મીલ લેતા હોય છે. એટલે કે તમે જોતા હશો કે ઘણા બધા લોકો તમને મળશે જે પ્રોટીન બેઝ ડાયટ લેતા હોય છે, એટલે પોતાના શરીરને કમ્પ્લીટ પ્રોટીન આપે છે, જેના કારણે એ યંગ, તંદુરસ્ત અને એકદમ ખૂબસૂરત દેખાતું હોય છે, રાઈટ? તો અગર તમે પણ તમારા શરીરને કમ્પ્લીટ પ્રોટીન આપો છો તો તમારું બોડી પણ એ રીતનું યંગ અને ખૂબસૂરત દેખાઈ રહે છે. ચલો થોડુંક આગળ તમને ક્લિયર કરી આપું. આગળ જોઈએ આપણે કે ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુજબ પુખ્ત વયના લોકોએ 1 ગ્રામ
કિલો શરીર વજન દિવસની જરૂર હોય છે. એટલે કે જે પુખ્ત વયની વ્યક્તિ છે તેમને તેમના વજન જેટલા કિલો વજન છે એટલા કિલો વજનના ગ્રામ મુજબ લેવાનું હોય છે. જેમ કે 50 કિલો વજન હોય તો 50 ગ્રામ આખા દિવસની જરૂરિયાત મુજબનું પ્રોટીન લેવાનું હોય છે. અને બાળકોની રિકમેન્ડ છે કે બાળકોએ 1.2 ગ્રામ કિલો શરીરના વજન, એટલે બાળકોએ પણ એ પ્રમાણે એમના શરીરના વજન પ્રમાણે ગ્રામમાં પ્રોટીન લેવાનું હોય છે. તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી એટલે જે સ્ત્રીઓ છે એમને એ સ્ત્રીઓને 1.75 કિલોગ્રામ શરીરના વજન પ્રમાણે લેવાનું હોય છે. એમને ડેલી જે રૂટીન છે એના કરતા થોડું વધારે લેવાનું હોય છે. યસ, અગર માની લો કે તમારો વજન 60 કિલો છે, 50 કિલો છે, 70 કિલો છે, તો તમારે રોજનું તમારા વજનનું 1 ગ્રામ એટલે કે 50 ગ્રામ, 70 ગ્રામ, 60 ગ્રામ, 40 ગ્રામ તમારા શરીરની અંદર પ્રોટીન જશે તો તમારું બોડી હેલ્ધી, ખૂબસૂરત, તંદુરસ્ત અને હંમેશા યંગનું યંગ દેખાશે. કેમ કે આપણા બોડીને જે જોઈએ છે એ આપણે કમ્પ્લીટ આપીએ છીએ, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો હવે પ્રોટીનની વાત કરીએ તો આપણને કઈ કઈ વસ્તુમાંથી પ્રોટીન મળે છે. તો જે વેજીટેરિયન છે વેજીટેરિયન છે, જે શાકાહારી લોકો છે, વેજીટેરિયન છે, એમને જોઈએ તો આપણા ઘરની અંદર આ બધી જ પ્રકારની દાળ અવેલેબલ હોય છે. તો આપણને પ્રોટીન શેમાંથી મળે છે? દાળની અંદરથી પ્રોટીન મળે છે. શેમાંથી મળે છે? આ બધી પ્રકારનું જે દાળ છે એની અંદરથી આપણને પ્રોટીનનો સોર્સ મળે છે. પરંતુ આ જે વેજીટેરિયન સોર્સ છે એ અપૂર્ણ પ્રોટીન છે, એટલે કે અધૂરો પ્રોટીન મળે છે, જેમાં બધા 99 અમીનો એસિડ હાજર હોતા નથી. જેટલા પણ આપણે પ્રોટીન અહીંયા જોઈ રહ્યા છે, જેટલી પણ દાળ જોઈ રહ્યા છે, એમાંથી આપણે ખાઈએ તો છીએ પણ એમાં પૂરતું પ્રોટીન આપણને મળતું હોતું નથી. અને અત્યારની વાત કરીએ તો યુરિયા, પેસ્ટિસાઇડ્સ આ બધી જ વસ્તુના કારણે જે સબ્જીની અંદર, જે દાળની અંદર, કઠોળની અંદર જે ટેસ્ટ હોવા જોઈએ, જે મિલ્સ હોવા જોઈએ, રાઈટ, મિનરલ્સ હોવા જોઈએ, એ મતલબ બહુ ઓછા પ્રમાણમાં મળતા હોય છે, રાઈટ. તો આપણે કમ્પ્લીટ મિલની વાત કરીએ તો આ બધા જ કઠોળ લેવા છતાં બી આપણને કમ્પ્લીટ પ્રોટીન અહીંયા મળતું નથી. નેક્સ્ટ વાત કરીએ તો જે માંસાહારી વ્યક્તિ છે, એટલે કે નોનવેજ જે વધારે ખાય છે, એમની વાત કરીએ તો એમને એની અંદર કમ્પ્લીટ પ્રોટીન મળી જાય છે. પરંતુ એમાં સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ અને ચરબી એટલે કોલેસ્ટ્રોલ સાથે મળે છે, જે આવનારના સમયમાં એમને હેલ્થનો પણ વધુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. પ્રોટીન મળે તો છે પણ વધારે પડતો કોલેસ્ટ્રોલ મળે છે, ચરબી મળે છે, કાર્બોહાઈડ્રેટ મળે છે, જેના કારણે એમને હેલ્થને લાગતો પ્રોબ્લેમો વધી જતા હોય છે. જે નોનવેજ સોર્સની અંદર આ બધા જ પ્રોટીન આપણને મળી જતા હોય છે. નેક્સ્ટ વાત કરું તો આપણા બીજી વસ્તુ વાત કરીએ તો બીજા આપણા જે વાત કરીએ તો એ છે ડેરી પ્રોડક્ટ. તો ડેરી પ્રોડક્ટની અંદર પણ ઘણા બધા આપણે પ્રોટીનને યુઝ કરતા હોય છે, જેમ કે પનીર છે, દાળ છે. પનીરની અંદર પણ આપણને પ્રોટીનનો સોર્સ મળે છે. તો પનીરની અંદર પણ કમ્પ્લીટ પ્રોટીનનો સોર્સ આપણને મળતો હોતો નથી. તો નેક્સ્ટ વાત કરીએ તો પહેલા તો કેમ આપણા પ્રોટીનને નીડ છે, આપણી જરૂરિયાત કેમ છે પ્રોટીનની, એ થોડું સમજીશું. ચલો આપણે જોઈએ કે આપણા શરીરને પ્રોટીનની ડેઈલી જરૂરિયાત કેમ છે. તો માનવ શરીરને પ્રોટીનનું જરૂરી સ્તર મેળવવા માટે વિવિધ ખોરાકના સંયોજનની જરૂર હોય છે. એટલે કે શાકાહારી સ્ત્રોતો અપૂર્ણ પ્રોટીન છે. આપણે આગળ સમજાય એમ કે જે શાકાહારી વસ્તુઓ છે એ અપૂર્ણ પ્રોટીન છે ને બધા 9 એમિનો એસિડ હાજર હોતા નથી. તેમાં જે દરેક પ્રકારના એમિનો એસિડ છે એ આપણને મળતા નથી. અને માંસાહારી સ્ત્રોતો એ સંપૂર્ણ પ્રોટીન છે. એ માંસાહારી વસ્તુઓ છે એમાંથી આપણને સંપૂર્ણ પ્રોટીન મળી રહે છે, પણ તેની સાથે કાર્બોહાઈડ્રેટ, ચરબી, કોલેસ્ટ્રોલ એ બધું પણ આપણને વધારામાં મળતું રહે છે. અને માંસાહારી સ્ત્રોતો આપણે લઈ શકતા નથી. રાઈટ. તો ભાઈ તમારે હવે કમ્પ્લીટ પ્રોટીન જોઈએ છે તો તમે કરશો શું? અગર જે વેજીટેરિયનની વાત કરીએ તો આપણે કમ્પ્લીટ પ્રોટીન જોઈએ છે તો આપણે શું કરશું હવે? તો મેં એની પહેલા તમને સેલિબ્રિટીની વાત કરી. તો તમે જોતા હશો, જે પણ સેલિબ્રિટીને તમે જોતા હશો ને, તો એ કોઈને કોઈ એમના હાથમાં તમે શેક વાળા ફોટા જોયા હશે કે એમના હાથમાં કંઈક ને કંઈક શેક હોય છે, રાઈટ. આ ટાઈપના, જે રીતે મેં તમને બતાવું કે આ રીતના એમના હાથમાં શેક હશે કોઈને કોઈ, અને પીતા હોય છે. તો એમનું મોર્નિંગનું રૂટીન થઈ ગયું છે કે માર્કેટની અંદરથી એ પોતે
સારામાં સારી બ્રાન્ડના પ્રોટીન શેક યુઝ કરતા હોય છે. એટલે કે જે વસ્તુ મને ઘરના ખોરાકમાંથી નથી મળતી એ હું પાવડર રૂપી હું બીજા માર્કેટની અંદર જે બ્રાન્ડ મળે છે એના થ્રુ મારા શરીરમાં કમ્પ્લીટ કરું છું. તો આપણી જોડે પણ એક એવો પ્રોટીન છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર, જેની અંદર તમે જોઈ શકો છો કે કેટલા અમીનો એસિડ અવેલેબલ છે અને કેટલા સોર્सेस છે મિલ માટેના. ઓકે, તો ચલો થોડુંક આગળ જોઈએ. હવે તો આપણને શું શું બેનિફિટ આપે છે એની ઉપર વાત કરીશું. આપણો પ્રોટીન પાવડર આપણને શું શું ફાયદા આપે છે એની ઉપર આપણે વાત કરીશું. તો પ્રોટીન શરીરને કન્ટિન્યુ આરતી બેન. હા, પ્રોટીન શરીરની માંસપેશીઓનું નિર્માણ કરે છે. એટલે કે માંસપેશીઓનું નિર્માણ થવાના કારણે આપણા સ્નાયુઓ અને દુખાવામાં આપણને રાહત આપે છે. બીજું કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સામે વધારો કરે છે. આપણા શરીરની અંદર ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે, જેના કારણે આપણે જે વારંવાર થતી વાયરલ બીમારીઓ છે એમાંથી આપણને રક્ષણ મળે છે, વાયરલ બીમારીઓથી આપણને બચાવે છે. બીજું, પ્રોટીન શરીરમાં હોર્મોન્સ બનાવે છે. સ્ત્રી પુરુષ બંનેમાં જે પણ હોર્મોન્સની જરૂર હોય તે પ્રોટીન ક્રિએટ કરે છે. અને શારીરિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણો શરીરનો જે વધતો જતો વિકાસ છે એના માટે પ્રોટીન ખૂબ જ અગત્યની વસ્તુ છે. એનાથી વધુ આગળ જોઈએ તો ગર્ભવતી માતા તેમજ ધાવણ ધરાવતી માતા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. એટલે કે પ્રેગ્નન્ટ લેડી અને લેક્ટિક વુમન કે જે બાળકોને સ્તનપાન કરાવે છે એવી માતા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. એમને એક્સ્ટ્રા પ્રોટીનની જરૂર પડતી હોય છે. હિમોગ્લોબિન એક પ્રકારનો પ્રોટીન છે જે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. પ્રોટીન એ આપણા આંખોની દ્રષ્ટિ માટે પણ ખૂબ જ જરૂરી છે. આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ પ્રોટીન ખૂબ જરૂરી છે. ને ભાઈ, જેને આંખના નંબર છે અને ચાહે છે કે આંખના નંબર ઠીક કરવા છે તો બી તમારે માટે પ્રોટીનની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી બેસ્ટ આપણા માટે પ્રોટીનને વાળને સુંદર બનાવે છે. જો તમારા વાળને સુપર સિલ્કી શાઇનિંગ બનાવવા હોય તો પ્રોટીન વાળો ખોરાક લેવો તમારે જરૂરી છે. તેમજ પ્રોટીન આપણી ત્વચાને અને નખને સુંદર બનાવે છે. કેન્સર અને HIV જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે, એની સામે લડવાનું કામ કરે છે. રાઈટ? તો હવે આટલા ખૂબ જ બધા સ્પષ્ટ બેનિફિટ છે આપણા પ્રોટીન પાવડરના. તો ચલો હવે થોડુંક ડિટેલમાં પ્રોટીન પાવડર વિશે હું વાત કરીશ. જેમ કે આપણે જોયું, પ્રોટીન પાવડર આપણા બોડીના વિકાસ માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રોટીન પાવડર આપણા સ્કિન માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણા વાળ માટે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? એટલે કે તમે ઘણા બધા વ્યક્તિ, જેમ કે આપણે ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હોય કે કદાચ એને કંઈક તકલીફ થઈ છે, કઈ સર્જરી વગેરે થયું હશે, તો ઘણા બધા લોકો એક જ વસ્તુ સજેસ્ટ કરતા હોય છે. શું સજેસ્ટ કરતા હોય છે? કે આપણે રોજ સવારે ઉઠીને મગ ખવડાવીએ એને. ભાઈ કહીએ છે કે નહીં કહેતા કે રોજ સવારે ઉઠીને તું મગ ખા? ભાઈ કોના ઘરની અંદર આ વસ્તુ થઈ છે? અમારા ઘરમાં થાય છે. અગર કોઈ બીમાર પડે છે કે કોઈ વસ્તુ છે તો એને રોજ સવારે ઉઠીને મગ ખવડાવવામાં આવે છે. કેમ ખવડાવીએ છીએ ભાઈ? એની પાછળનું કારણ છે? કોઈને ખબર છે? યસ, ઘણા બધા લોકોને આપે છે. રાઈટ? યસ, એની પાછળનું કારણ એ છે કે મગની અંદર આપણને પ્રોટીન મળે, જેના કારણે આપણી બોડી જલ્દી રિકવર થતી હોય છે. રાઈટ? તો જે રીતે માની લો કે તમે બીમાર છો અને મગ ખાતા તો તમારી બોડી જલ્દી રિકવર થઈ ગઈ, એ રીતે તમે ડેલી પ્રોટીન લો છો તો ડેલી પ્રોટીનની અંદર તમારી બોડી હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત અને યંગ દેખાશે. જેને એક હંમેશા યંગ દેખાવું છે, હંમેશા બહુ સ્માર્ટ અને સુંદર દેખાવું છે, પોતાને બોડીની અંદર એનર્જી લાવી છે, સ્નાયુને મજબૂત રાખવા છે, હે ને ભાઈ? આપણા જે સ્નાયુ છે એને મજબૂત રાખવા છે, તો તમારી માટે પ્રોટીન લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે અને જેને પણ વેટ લોસ કરવો છે, વજન વધારે છે અને પોતાનું વેટ લોસ કરવો છે અને વેટ મેન્ટેન કરવો છે, વજન મેન્ટેન કરવો છે, તો બી તમારા જોડે પ્રોટીન પાવડર લેવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં ઘણા બધા વ્યક્તિને આપણો પ્રોટીન પાવડર આપેલો છે. ઇવન મેં પણ લીધેલો છે પ્રોટીન પાવડર, જેની અંદર પણ મને સારા રિઝલ્ટ મળ્યા છે. તો રિઝલ્ટ પહેલા હું તમને શેર કરીશ, એના પછી. જેમ કે માર્કેટની અંદર અત્યારની વાત કરીએ તો રેગ્યુલર મગ ખાવા લોકોને ગમતા નથી.
રેગ્યુલર એકની એક વસ્તુ ખાવું લોકોને પસંદ છે નહીં. બીજી વસ્તુ કે જે પણ બનાવવાની અંદર સૌથી વધારે લોકોને તકલીફો આવતી હોય છે કે રોજ ઉઠીને શું બનાવીએ, રોજ ઉઠીને શું બનાવીએ. અને ચોથી વસ્તુ કે બનાવી તો દઈએ છીએ પણ ભાવતું નથી. અને મેઇન વસ્તુ શું છે કે એની અંદર પણ આપણને કમ્પ્લીટ પ્રોટીન મળતું નથી. તો આ જે છે પ્રોટીન પાવડર આપણો, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર, એની અંદર તમને કમ્પ્લીટ પ્રોટીન મળે છે, જેથી તમે તમારા બોડીને જલ્દી રિકવર કરી શકો છો, સ્માર્ટ અને સુંદર દેખાવી શકો છો, યંગ દેખાવી શકો છો, પોતાની સ્કિનને લાગતી પ્રોબ્લેમ છે તો ઠીક કરી શકો છો. મેં ઘણા બધા લોકોને સજેસ્ટ કરું છું કે ભાઈ તમને વાળ વધારે તૂટે છે, એનો મતલબ તમારા શરીરની અંદર પ્રોટીનની કમી છે, બધું પ્રોટીન પાવડર યુઝ કરો. ઘણા બધા લોકોને સ્કિનનો પ્રોબ્લેમ વધારે હોય છે તો હું એમને એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે ભાઈ પ્રોટીન પાવડર યુઝ કરો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે, રાઈટ. તો પ્રોટીન પાવડરના કારણે આપણને સરસ એવા રિઝલ્ટ મળી આવતા હોય છે. તો ચલો થોડુંક ઓલ શેર કરીએ. બીજો એક કોમન પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ તમારો પ્રોટીન પાવડર માર્કેટના પ્રોટીન કરતા કોસ્ટલી છે. શું છે? ભાવ વધારે છે. માર્કેટના પ્રોટીન પાવડર કરતા આપણા પ્રોટીન પાવડરનો ભાવ વધારે છે એવું લોકો કહેતા હોય છે. ભાઈ કહે છે કે નથી કહેતા? કારણ કે માર્કેટમાં તમારો જે પ્રોટીન પાવડરનો ભાવ છે એ ભાવની અંદર માર્કેટની અંદર તો આવડો મોટો ડબ્બો મળે અને તમારે તો આવડો જ મળે છે. ભાઈ આવો પ્રશ્ન કોઈને આવ્યો? મને તો આવ્યો છે. મેં ઘણા બધા લોકોને સજેસ્ટ કર્યો તો બેન કે તમારો પ્રોટીન પાવડરનો જે ભાવ છે ને એ ભાવમાં તો અમને માર્કેટમાંથી આવડો મોટો ડબ્બો મળે છે અને તમારે તો કે આવડો જ ડબ્બો આવે છે. તો એ શું છે, થોડી ગેમ એ સમજીએ. ચલો હવે તો વાત કરીએ. માર્કેટની અંદર તમને અલગ અલગ પ્રોટીન જોવા મળશે. અલગ અલગ પ્રોટીન, સોયા પ્રોટીન અલગ જોવાથી મળશે તમને, સોયા પ્રોટીન અલગથી મળે છે. પછી વાત કરીએ તો વે પ્રોટીન અલગથી મળે છે અને પી પ્રોટીન પણ અલગથી મળે છે. એટલે કે ત્રણેય પ્રોટીન તમારે અલગ અલગ તમારે લેવા પડતા હોય છે. પણ આપણા પ્રોટીનની વાત કરીએ, પ્રોટીન પાવડરની વાત કરીએ તો એમાં સોયા પ્રોટીન, વે પ્રોટીન અને પી પ્રોટીન ત્રણનું મિશ્રણ છે. હલો, કેટલા લોકોને સમજાયું? સોયા પ્રોટીન જે સોયાબીનમાંથી બને સોયા પ્રોટીન મળે છે. વે પ્રોટીન એટલે કે આપણા જે ડેરી પ્રોડક્ટ છે, પનીર છે ને, પનીરની અંદરથી મળે છે. અને પી પ્રોટીન જે આપણા વટાણા જે કહેવાય છે એની અંદરથી મળતા હોય છે. તો આ ત્રણ પ્રોટીન આપણને એક સાથે એક જ ડબ્બામાં મળે છે. અને આમાં બે વસ્તુ બીજી એક્સ્ટ્રા એડ કરવામાં આવી છે, જે છે આમલા અને બ્રાહ્મી. શું છે ભાઈ? આમલા અને બ્રાહ્મી એડ કરવામાં આવ્યું છે. તો હવે આનું કોમ્બિનેશનનું મહત્વ શું છે થોડુંક એ સમજીએ. મેઇન યુએસપી પોઈન્ટ શું છે કે તમે આ પ્રોટીન પાવડરના 5 તમને બેનિફિટ મળે છે. અને આપણા પ્રોટીન પાવડરની વાત કરીએ તો તમે 100 ગ્રામ, માની લો તમે 10 ગ્રામ પ્રોટીન લીધું છે તો તમને 70 થી 80 ગ્રામ પ્રોટીન અંદરથી મળે છે. કેટલું પ્રોટીન મળે છે? તમે આવડો ડબ્બો કહો છો ને, તો અગર તમે 10 ગ્રામ પ્રોટીન, તમે એક ચમચીમાં 10 ગ્રામ પ્રોટીન લીધું છે ને તો તમને 70 થી 80 ગ્રામ તમને એની અંદરથી પ્રોટીન મળે છે. એક જ ચમચીની અંદર તમારું કામ થઈ જાય છે. જ્યારે માર્કેટનો આવડો મોટો ડબ્બાની વાત કરીએ તો એમાં 100 ગ્રામ પ્રોટીનમાંથી તમને 10 ગ્રામ જ પ્રોટીન મળતું હોય છે. તો જેથી તમારે એ 3 થી 4 ચમચ ભરીને લેવા પડતા હોય છે. સમજાઈ ગઈ ભાઈ વાત? મોટી પ્રોટીન, નાના ડબ્બા, મોટા ડબ્બાનો શું ગેમ છે? ડબ્બો નાનો છે પણ આની અંદર આપણને સોર્સ ઓફ પ્રોટીન વધારે મળે છે, મિલ વધારે મળે છે. પેલો ડબ્બા મોટા છે પણ એની અંદર સોર્સ ઓફ મિલ ઓછું હોય છે. આ કોમ્બિનેશન છે. પણ લોકોની આંખોના ચશ્માને શું ગમે છે? મોટા ડબ્બા વધારે ગમે છે. તો મેં તમને આ વસ્તુ ક્લિયર કરી આપી. ઓકે, મેઇન વસ્તુ યુએસપી પોઈન્ટ શું છે આપણા પ્રોટીન પાવડરના, કે તમે કોઈ પણ ડીશ બનાવો છો ઘરની અંદર, મતલબ ચાવલ બનાવો છો તો ચાવલ સાથે પણ નાખીને, ચાવલ સાથે પણ પકાવીને તમે ખાઈ શકો છો પ્રોટીન. તમે જ્યુસની અંદર પી શકો છો પ્રોટીન. દૂધની અંદર સરસ એવું પ્રોટીન બનાવીને પી શકો છો. તમને દૂધ નથી ભાવતું તો પાણીની અંદર પણ બનાવીને લઈ શકો છો. અગર પાણી, દૂધ, જ્યુસ કે ચાવલ કોઈ બી વસ્તુમાં તમને નહીં સેટ થતું તો કઈ વાંધો નહીં. તમે એને જ્યારે આપણે રોટલી બનાવીએ છીએ તો રોટલીમાં પણ લોટ જ્યારે બાંધીએ છીએ તો એની અંદર મિક્સ કરીને પણ આપણે ખાઈ શકીએ છીએ. અને અગર એનાથી પણ ઈઝી ખાવું હોય તો મારી જેમ રોજ બેસનના ચીલા જેને ભાવતા હોય, ચીલામાં 1 ગ્રામ 1 ચમચી નાખી દે અને પછી મિક્સ કરીને ખાશે
તો તમારું કમ્પ્લીટ મીલ થઈ જશે આખા દિવસનું. ઓકે, બીજો યુએસપી પોઈન્ટ શું છે? 100% વેજીટેરિયન છે. વેજીટેરિયન છે એટલે દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે, દરેક વ્યક્તિને બેસ્ટ રિઝલ્ટ મળે છે, રાઈટ? અને ઇઝી ડાયજેશન છે. માર્કેટના પ્રોટીન પાવડર લોકોને જલ્દી પચતા હોતા નથી, તો આની અંદર બ્રાહ્મી અને આમલા પણ નાખેલું છે, જેથી આપણને જલ્દી ડાયજેસ્ટ થઈ જતું હોય છે જે પણ આપણે પ્રોટીન લઈએ છીએ એ. બીજી વાત કરીએ તો ગ્લુટેન ફ્રી છે. હવે ગ્લુટેન એટલે શું? ઘણા બધા લોકોને ગ્લુટેનની એલર્જી હોય છે. જેમ કે મારા બોડીની વાત કરું કે મારા બોડીમાં ગ્લુટેન જાય તો મારું બોડી વધી જાય છે, મારું શરીર પુટોન થઈ જાય છે જલ્દી, કેમ કે આ મારી નેચરલ પ્રોબ્લેમ છે કે હું ગ્લુટેન, જેથી હું ઘઉંની રોટલી પણ ટાળું છું ઘરની અંદર ખાવાની. હું બની શકે તો બાજરા યા મકાઈની રોટલી વધારે ખાવા પસંદ કરું છું, રાઈટ? મારા ઘરની અંદર 7 પુષ્પોમાં પણ કોઈ મકાઈની રોટલીઓ નહીં ખાધી, પણ મારા ઘરમાં હું ખાવાવાળી પેદા થઈ છું, કેમ કે ઘઉંની રોટલી સેટ નહીં થતી. તો શું કરીએ, પણ અહીંયા થાય છે. તો તમને ગ્લુટેન ફ્રી મળે છે. ઘણા બધા લોકોને ગ્લુટેનનો પ્રોબ્લેમ હોય છે કે ખાય એટલે પચે જ નહીં ગ્લુટેન. બીજું વસ્તુ કે એમનું બોડી પુટોન થઈ જાય, એમના શરીરની અંદર હોર્મોનલ ઇનબેલેન્સ થઈ જાય, આ બધો પ્રોબ્લેમ થતા હોય છે. તો આની અંદર આપણને ગ્લુટેન ફ્રી મળે છે. માર્કેટની અંદર ડબ્બાની અંદર ગ્લુટેન મળતું હોય છે. તો કમ્પ્લીટ સપ્લિમેન્ટ છે આપણો, પ્રોટીનનું કમ્પ્લીટ સપ્લિમેન્ટ મળે છે પ્રોટીન પાવડર. તો કેટલા લોકોને ભાઈ પ્રોટીન પાવડર ક્લિયર થઈ ગયો? કેટલા લોકોને પ્રોટીન પાવડર ક્લિયર થઈ ગયો? ટાઈપ સીઆર, ટાઈપ સીઆર. જેટલા લોકોને આજના પ્રોટીન પાવડરની અંદર સમજણ પડી હોય તો ટાઈપ સીઆર. યસ એવરીવન. તો મને ખ્યાલ આવશે કે યસ, મેં મારી વાત કમ્પ્લીટલી તમને સમજાવવાની કોશિશ કરી છે. હું કોઈ પ્રોફેશનલ ટ્રેનર નથી, પણ મારો જે 5 યર્સનો એક્સપિરિયન્સ છે, જે મેં ખુદ પ્રોડક્ટ લીધી છે, બીજા લોકોને આપી છે, એ એક્સપિરિયન્સના બેઝિક ઉપર હું તમને આ બધી વસ્તુ સમજાવું છું કે હું કોઈ પ્રોફેશનલ ટ્રેનર નથી, રાઈટ? બટ તમે બી અગર આ બધા જ એક્સપિરિયન્સ કરશો તો તમે આવનારા સમયમાં બહુ મોટો બિઝનેસ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો પ્રોટીનની અંદર જેમ કે વાત કરીએ તો વેટ લોસની અંદર બહુ હેલ્પ કરે છે પ્રોટીન પાવડર. મેં ઘણા બધા વ્યક્તિને પ્રોટીન પાવડરથી મેં વેટ લોસ પણ કરાવેલો છે, કે જેનો 1 મહિનો 2 મહિના કમ્પ્લીટ લેવાથી એમનો વેટ 4 કિલો 5 કિલો ઘટી પણ ગયો હતો, રાઈટ? તો વેટ લોસમાં પણ સારી હેલ્પ કરે છે. તમે કોઈ પણ વસ્તુની અંદર મિક્સ કરીને ખાઈ શકો છો, આનો કોઈ ટેસ્ટ નથી આવતો. જેમ કે ભાઈ બાજરાના લોટનો કોઈ ટેસ્ટ આવે ખરી? ઘઉંના લોટનો કોઈ ટેસ્ટ આવે ખરી? ના આવે. એ રીતે શેનું આનો બી કોઈ ટેસ્ટ નથી હોતો, ટેસ્ટ વગરનું આપણને હોય છે. તો કોઈ બી વસ્તુમાં મિક્સ કરીને આપણે ખાઈ શકીએ છીએ. અને અગર તમને બેટર લાગે તો કોઈ પણ ફ્રૂટ લો, કોઈ પણ ફ્રૂટ લો, દૂધ લો, એની અંદર મિક્સ કરી, પ્રોટીન મિક્સ કરી અને તમે ખાશો તો બી ઓર બેટર રહેશે. ઓકે, તો આ હતો આપણો પ્રોટીન પાવડર. આની ઉપર વાત કરવા જઈશ તો બહુ જ મોટો ટોપિક છે અને તમને ઘણું બધું શીખવા મળશે, પણ એકચ્યુઅલી આપણે દિવસ ઓછા છે ને આપણી જોડે પ્રોડક્ટ વધારે છે, તો આપણે શું કરીશું, શોર્ટમાં આ પ્રોટીન પાવડર અહીંયા ટ્રેનિંગ કમ્પ્લીટ કરીએ છીએ. કેટલા લોકોને ભાઈ આજની ટ્રેનિંગમાં બધી મતલબ ક્લિયર થઈ ગયું, મજા આવી ગઈ, શીખવા ઘણું બધું મળ્યું? કેટલા લોકોને એવું લાગે છે કે યસ, મને તો આજે ઘણું બધું શીખવા મળ્યું પ્રોટીન પાવડરની અંદર? યસ એવરીવન, યસ યસ યસ, થેન્ક યુ સો મચ. તો આપણે ચલો નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. યસ, જો ન્યુટ્રીલાઇફ પાવડરના તો અહીંયા એક્સપર્ટ વ્યક્તિ બેઠા છે, જેમનું નામ છે આરતીબેન પ્રજાપતિ. ઓકે, તો ચલો આપણે પ્રોટીન પાવડર અહીંયા ક્લોઝ કરીએ છીએ. હું અહીંયા સ્ક્રીન શેર કરું છું, તમને દેખાય તો મને ચેટની અંદર રિપ્લાય આપજો. ઓકે, ચલો એટલું ફટોફટ આપણે પ્રોડક્ટ લેવાનું ટ્રાય કરીશું. યસ એવરીવન. ઓકે, ચલો. યસ આરતીબેન. આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. તો ભૂમિકાબેનને થેન્ક યુ કે એક્સપર્ટ તો નથી, પણ હાલ તમે કહ્યું કે જેમ એક્સપિરિયન્સ છે ને એ આપણને સૌથી વધારે શીખવાડે છે. તો મારો આ એક્સપિરિયન્સ છે મારો ન્યુટ્રીલાઇફ પાવડરનો, અને એને જ મને આ અનુભવે જ મને ન્યુટ્રીલાઇફમાં શ્રેષ્ઠ બનાવી છે અને મારી આ બેસ્ટ ગમતી પ્રોડક્ટ છે. તો આપણે એના વિશે ડિટેલમાં જોઈએ હવે. સ્લાઇડ. ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર 2 ફ્લેવરની અંદર આવતા હોય છે, એક છે ચોકલેટ ફ્લેવર અને એક છે વેલીના ફ્લેવર.
રાઈટ. વેલીના ફ્લેવર જે મોટા અડલ્ટ વ્યક્તિને વધારે પસંદ આવતો હોય છે, ને ચોકલેટ ફ્લેવર છે જે પણ નાના બાળકોથી લઈને દરેક વ્યક્તિને પસંદ આવતો હોય છે. તો બે ફ્લેવરની અંદર આપણે ન્યુટ્રીલાઇટ પાવડર અવેલેબલ છે. હવે આ ન્યુટ્રીલાઇટ પાવડરની જરૂર કેમ છે, કેમ કંપનીએ આ પાવડર નીકાળ્યો છે અને શું એની ઇમ્પોર્ટન્સ છે, ચલો થોડુંક ઓર ડીપમાં જઈને સમજીએ. આપણે જોઈએ આગળ તો ન્યુટ્રીલાઇટ પાવડરની આપણી જીવનમાં આપણી જરૂરિયાત કેમ છે. તો અત્યારે આપણે આધુનિક જીવન શૈલી જીવતા હોઈએ છીએ. મોડર્ન લાઈફસ્ટાઈલ છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, જીવન જીવવાની જે પદ્ધતિ છે મોડર્ન થઈ ગઈ છે. વધુ પડતું પ્રદૂષણ પણ આપણે ફેસ કરી રહ્યા હોઈએ છીએ. પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આપણો આહાર છે એ નબળો હોય છે, કે આપણો આહાર છે પૂરતા પોષણ વાળો નથી હોતો. તેમજ વધુ પડતા કેમિકલ અને સુગર વાળા ડ્રિંક, જે આપણે બહારના જે ડ્રિંક લઈએ છીએ એમાં આપણે જોઈએ તો બહુ જ કેમિકલ અને સુગર એડ કરેલી હોય છે. તેમજ વધુ તણાવ ભરેલી જિંદગી, કે આપણે સૌથી વધારે ટેન્શન વાળી લાઈફ જીવતા હોઈએ છીએ, એના કારણે પણ આપણી બોડીમાં નુકસાન થતું હોય છે. અને ખરાબ આહારની આદતો, જેમ કે જંક ફૂડ, એટલે કે આપણી જે ખોરાકની પદ્ધતિ છે, આપણી જે હેબિટો છે ખોરાક લેવાની, એ ખરાબ હોય છે. આપણી જંક ફૂડ જેવી વસ્તુ લેતા હોઈએ છીએ. તેમજ જીવનની ગુણવત્તાને બગાડે છે. આ જે દરેક વસ્તુઓ છે એ આપણી જીવન જીવવાની જે શૈલી છે, આપણી જે ગુણવત્તા છે એને નુકસાન કરે છે. ઓકે ભાઈ, તો અત્યારે આપણે આધુનિક મોડર્ન લાઈફસ્ટાઈલ છે, પ્રદૂષણ છે, આહાર છે, કેમિકલ અને સુગર વાળા ડ્રિંક છે, તણાવ ભરી જિંદગી છે, જંક ફૂડ વગેરે ગુણવત્તાને આપણી લાઈફની ગુણવત્તાને બગાડે છે. તો આ વસ્તુનું ન્યુટ્રીલાઇટ પાવડર જોડે શું કનેક્શન છે એને થોડું સમજીશું. ચલો. આગળ આપણે જોઈએ કે આપણે જે ખોરાક રોજ લઈ રહ્યા છીએ એ ખોરાકમાં આવશ્યક વિટામિન અને મિનરલની જરૂરિયાત પ્રમાણે હોતા નથી. એટલે કે આપણે જે રૂટીનમાં ડેલી જે રોજ ખોરાક લઈએ છીએ એમાં આપણા શરીરને જેટલા જરૂરી છે એટલા વિટામિન્સ અને મિનરલ આપણને મળતા હોતા નથી. અને પૌષ્ટિક ખોરાક ના મળવાના કારણે આપણા શરીર, આપણા સ્વાસ્થ્યને બીમારી તરફ દોરી જાય છે. એટલે કે આપણને પૂરતો સંપૂર્ણ ખોરાક નથી મળતો પૌષ્ટિક પોષણ વાળો, તો આપણું શરીર એ બીમારી તરફ દોરવાઈ જાય છે. યસ, જેમ કે અહીંયા તમને ઘણા બધા કારણો બતાવવામાં આવ્યા. આ બધા કારણોસર આપણે એક પૌષ્ટિક આહારની જે જરૂર છે એ પૌષ્ટિક આહાર આપણે અત્યારે લઈ નથી રહ્યા. અને અત્યારે તણાવ વધારે છે આપણી જિંદગીની અંદર, રાઈટ કે નહીં? પ્રદૂષણ વધારે છે, કેમિકલ અને સુગર વાળા ડ્રિંક્સ વધારે લઈ રહ્યા છે, જેના કારણે આપણું બોડી અંદર ને અંદર જે ન્યુટ્રિશનની જરૂર છે એ કમ્પ્લીટ મળતા હોતા નથી. એકચ્યુઅલમાં આપણી થાળી હોવી જોઈએ આવી, રાઈટ કે નહીં? પણ અત્યારે થાળી કેવી છે ભાઈ આપણી, જેની અંદર કમ્પ્લીટ મીલ આપણને મળતા નથી, એવી થાળી છે. તો આ ન્યુટ્રીલાઇટ પાવડર શું અસર કરે છે અને આ ન્યુટ્રીલાઇટ પાવડર લેવાના કારણ શું છે થોડું એ સમજીશું. ચલો. એક સર્વે અનુસાર આ સર્વે થયેલો છે, જે તમને આરતીબેન બતાવશે. ભારતમાં એક સર્વે થયેલો હતો બાળક પરના પોષણને લઈને. તો આપણે એમાં જોઈએ તો ભારતમાં લગભગ 50% બાળકો પોષણની ઉણપથી પીડાઈ રહ્યા છે. આપણે જોઈએ પણ છીએ કે અત્યારે ભારતમાં બાળકોના પોષણ માટે લઈને કેટલા નવા પ્રોજેક્ટો પણ નીકળી રહ્યા હોય છે. તો 50% બાળકો છે એ પોષણની ઉણપથી પીડાય છે, એમનામાં પૂરતું પોષણ નથી, એટલે કે તેઓ કુપોષિત છે. ને યુએન રિપોર્ટ કહે છે કે 40% બીમારી પોષણની ઉણપના લીધે થાય છે, કે આપણામાં જે પૂરતું પોષણ નથી એના કારણે આપણા શરીરમાં 40% બીમારીઓનું મૂળભૂત કારણ જ એ છે. 10 થી 19 વર્ષની વય જૂથના બાળકો વિશ્વમાં પોષણની ઉણપથી પીડાતા હોય છે. એટલે કે જે બાળકોની ઉંમર 10 થી 19 વર્ષની વચ્ચે છે તે એવા બાળકો માત્ર ને માત્ર કુપોષણના કારણે જ બીમાર રહેતા હોય છે અને હેરાન થતા હોય છે. 1200 મિલિયન જેટલા કિશોરોમાંથી 19% નબળા પોષણને કારણે પીડાતા હોય છે. કિશોરો એટલે કે જે કોલેજ વયના છે એ લોકો પણ માત્ર ને માત્ર કુપોષણના કારણે જ હેરાન થતા હોય છે, અને તેના કારણે તેમના માનસિક અને શારીરિક વિકાસ અટકાઈ જતો હોય છે. યસ, જે માનસિક અને શારીરિક વિકાસ થવો જોઈએ, મતલબ જે એક જગ્યાએ ફોકસ નથી કરી શકતા હોતા, હે ને? શારીરિક ની અંદર વાત કરીએ તો બોડીની અંદર બહુ જ કમજોર લાગતા હોય છે, શરીરની અંદર એનર્જીનો અભાવ રહેતો હોય છે, રાઈટ? તો આ વસ્તુ એક આપણા કુપોષણના કારણે, એટલે કે કમ્પ્લીટ પોષણ ના મળવાના કારણે થતી હોય છે. આગળ જોઈએ આપણે
તમારા અને તમારા પરિવારના સ્વસ્થ અને સ્વસ્થ રાખવા માટે, સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને સ્વસ્થ સ્વસ્થ રાખવા રાખવા માટે માટે ઓન એન્ડ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ તમારી કાયમી લાઈફસ્ટાઈલમાં એડ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણા પરિવારને સ્વાસ્થ્ય સારું રાખવા માટે ન્યુટ્રીલાઇફને આપણા રોજની જીવનશૈલીમાં આપણે એડ કરવું ખૂબ જ જરૂરી છે. ન્યુટ્રીલાઇફ એક પુખ્ત વયના લોકો માટે અદ્ભુત ખોરાક છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ડેસ્ટ્રોઝ, વિટામિન્સ, ચરબી, મિનરલ્સ વગેરે શરીરની પોષણની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તેમજ સારા સ્વાસ્થ્ય માટે તે સંતુલિત પોષણ પણ છે, એટલે કે સંપૂર્ણ પોષણનું કામ કરે છે. અને ન્યુટ્રીલાઇફ આપણા શરીરમાં રોજ જરૂર પડતા પોષક તત્વોને પૂરા પાડવામાં મદદ કરે છે. એટલે કે આપણા શરીરમાં જે રોજબરોજના પોષક તત્વોની જરૂર છે તે આપણને ન્યુટ્રીલાઇફમાંથી પૂરા પડી રહે છે. શરીરને પોષણ આપવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને વિટામિન અને મિનરલની ઉણપને પણ દૂર કરે છે. એટલે ઘણીવાર બાળકો જે ખોરાક લે છે એમાંથી એમને પૂરતા પોષણ મળતા નથી. કેટલીક વાર બાળકો અમુક પ્રકારના ખોરાકો ખાતા નથી, ભાવતા નથી કે તો એ લેતા નથી. તો ન્યુટ્રીલાઇફ એક એવો પાવડર છે કે તેમાંથી તમને દરેક પ્રકારના પોષક તત્વો સંપૂર્ણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જી હા, આપણું આ ન્યુટ્રીલાઇફ પાવડર આપણા શરીરને હેલ્ધી અને તંદુરસ્ત રાખવામાં હેલ્પ કરે છે. એટલે કે આપણા ઘરના દરેક સભ્યો લઈ શકે છે, નાના બાળકથી લઈ અને 70-80 વર્ષના અગર કોઈ વ્યક્તિ છે તો એ પણ આ પ્રોડક્ટ લઈ શકે છે. કેમ કે આ પ્રોડક્ટની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, ચરબી, મિનરલ્સ અને બધી જ વસ્તુ, ઝીંક, આયર્ન દરેક વસ્તુ આપણને મળી જાય છે, જે આપણા બોડીની અંદર ન્યુટ્રિશનની ઉણપને પૂરી કરે છે. આની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવામાં આવેલા છે, કયા કયા મિનરલ્સ મળે છે, ચલો એ જોશું. કન્ટેન્ટ શું છે તો આની અંદર વાત કરીએ. આરતીબેન, તમને દેખાય છે કમ્પ્લીટ? હા, થોડી ઝૂમ કરવી પડશે. એની અંદર નેચરલ વેલ્યુઝ પર 100 ગ્રામ છે. એમાં એવરી વેલ્યુઝ એની દરેકની વેલ્યુ અલગ અલગ બતાવવામાં આવી છે અને દરેક પોષક તત્વો છે એની વેલ્યુ આપણને એમાં બતાવી છે. પ્રોટીન છે 12 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ્સ છે 75 ગ્રામ, સુગર છે 60 ગ્રામ, ફેટ એટલે કે ચરબી છે 0.5 ગ્રામ, કેલ્શિયમ છે 900 mg, આયર્ન છે 27 mg એટલે કે મિલીગ્રામ, અને ફોલિક એસિડ છે 500 મિલીગ્રામ, વિટામિન્સ B1 છે એ 1.5 mg છે, વિટામિન B2 3 mg છે, વિટામિન B3 30 mg છે, અને વિટામિન B5 6 mg છે. નેક્સ્ટ છે વિટામિન B6 1 mg છે, વિટામિન B12 4 mg છે, વિટામિન C 36 એટલે કે 36 mg છે, વિટામિન ડી 900 IU છે. આ વિટામિન ડી, વિટામિન એ અને વિટામિન એ ઇન્ટરનેશનલ યુનિટમાં એમનું માપન થાય છે, એટલા માટે એ IU તરીકે માપન ગણાય છે એનું. વિટામિન એ છે એ 1000 ઇન્ટરનેશનલ યુનિટમાં એડ છે એમાં, અને વિટામિન ઈ 28 IU માં છે, અને ઝિંક છે એ 15 mg છે, સોડિયમ 500 mg છે, અને ક્લોરાઇડ છે એ 500 mg છે, અને પોટેશિયમ 500 mg, મેગ્નેશિયમ 1000 ગ્રામ, અને ડિરેટરી ફાઈબર એટલે કે જે ફાઈબર છે એ 600 mg છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર કેટલું બધું વસ્તુ ઉપયોગ કરવામાં આવ્યું છે, એટલે કે જે ક્યાંય ના મળે એ તમને ન્યુટ્રીલાઇફમાં મળી જાય છે. યસ, તો એટલે કે આપણને કમ્પ્લીટ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. ઓકે, ચલો આગળ થોડું સમજીએ. ન્યુટ્રીલાઇફ પાવડરના જે વસ્તુ છે, ન્યુટ્રીલાઇફ પાવડર જે છે એ આપણને શું શું ફાયદા આપે છે આપણા શરીરની અંદર, ચલો એના વિશે જાણીશું. ઓકે આરતીબેન? આપણે જોઈએ તો ન્યુટ્રીલાઇફ પાવડર છે એ ન્યુટ્રીલાઇફમાં મહત્વપૂર્ણ મિનરલ્સ છે. તેની અંદર જે મિનરલ છે એ આપણા બોડીને જરૂરી છે એવા મિનરલ્સ એની અંદર એડ કરવામાં આવ્યા છે. એમાં કેલ્શિયમ છે, તો કેલ્શિયમ એ હાડકા અને દાંતને મજબૂત કરે છે. આ જે છે એ બધા મિનરલ્સ છે, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, એ બધા છે એ મિનરલ્સ છે જે આપણા શરીરને હાડકા અને દાંતને મજબૂત કરે છે. આયર્ન છે એ લોહીમાં હિમોગ્લોબિનનું બનાવવાનું કામ કરે છે. મહિલાઓમાં વધુ પડતું માસિકની સમસ્યાને અટકાવે છે, તેમજ ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલા માટે આ લાભદાયક છે. આયર્નની ઉણપને પૂરી કરે છે, તેમજ એનિમિયા સામે રક્ષણ આપે છે, કે જે લોહીની ઉણપના કારણે જે તકલીફો થાય છે તેના સામે રક્ષણ આપે છે, અને મગજના કામમાં સુધારો કરે છે, એટલે કે તમારા મગજનું કામ વધારે એક્ટિવ કરે છે.
અને બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળકોનો જે અત્યારે માનસિક ગ્રોથ છે એ ગ્રોથ છે એને વધારે છે અને એના કારણે એ લોકોને સ્ટડીમાં પણ બહુ હેલ્પ કરે છે. તો ભાઈ બાળકોની વાત કરીએ તો માનસિક રીતની વાત કરીએ તો ઘણા બધા બાળકોની અંદર માનસિક વિકાસ નથી હોતો, જેના કારણે મગજનો મતલબ મોઢામાંથી લાળ પડતી હોય છે, જલ્દીથી કોઈ એક્ટિવિટી નથી કરતા હોતા, ચાલી નથી શકતા, બોલી નહીં શકતા, વાતચીત નથી કરી શકતા, અથવા તો એમનું મગજ એટલું બધું કામ નથી કરી રહ્યું, વિકસિત નથી થઈ રહ્યું, તો એવા બાળકોની અંદર પણ આપી શકો છો. બીજી વાત કરું કે જે બાળકો ભણે છે પણ એમને ફોકસ નથી રહેતું, એવા બાળકોને પણ આપી શકો છો. મેઇન વસ્તુ કે કોઈ બાળક છે જેનું વજન નથી વધતું, હાઈટ નથી વધતી, કમ્પ્લીટ મતલબ બહારનું વધારે ખાય છે, ઘરનું ખાવા નથી ખાતા, તો એવા બાળકોને પણ તમે આપી શકો છો. બાળકો માટે તો પ્રોટીન ન્યુટ્રીલાઇટ પાવડર એક વરદાન જેવું કામ કરે છે કે જબરજસ્ત માઇન્ડ બ્લોઈંગ રિઝલ્ટ તમને આપે છે. ચલો નેક્સ્ટ સમજીએ. નેક્સ્ટ જોઈએ આપણે તો ન્યુટ્રીલાઇફ આપણને શું હેલ્પ બેનિફિટ આપે છે. તો તે અશક્તિને દૂર કરે છે, ઇન્ફેક્શનથી બચાવે છે, ને વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે, અને આંખોની દ્રષ્ટિ સુધારવાનું કામ પણ કરે છે, તેમજ સ્કિનને ચમકદાર અને સોફ્ટ બનાવે છે. રાત્રે પથારીમાં થતા પેશાબની સમસ્યા દૂર કરે છે. આપણે જોઈએ છીએ ઘણીવાર કેટલાક બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરી જતા હોય છે, તો એ સમસ્યાને પણ દૂર કરે છે અને ભૂખમાં વધારો કરે છે કે જે બાળકોને ભૂખ ઓછી લાગતી હોય તે લોકોની પાચન ક્રિયાને સુધારીને ભૂખમાં પણ વધારો કરે છે અને ઘાને ઝડપી રૂજ લાવવામાં મદદ કરે છે, તેમજ પૂરતા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન પૂરો પાડે છે. યસ, જે ઘાને ઝડપી રૂજ લાવવામાં હેલ્પ કરે. તો ઘણા બધા લોકોને ફ્રેક્ચર થઈ જતું હોય છે કે પછી કઈ વાગી જતું હોય છે, તો એમને ઝડપી રિકવરી નથી આવતી હોતી ન્યુટ્રિશનની કમીના કારણે, તો એની અંદર પણ સારું રિઝલ્ટ તમને આપે છે. અને જેને આંખોની પ્રોબ્લેમ છે, તો ઘણા બધા નાના નાના બાળકોને નાની નાની ઉંમરમાં આંખોના ચશ્મા આવી જતા હોય છે, તો એવા બાળકોને પણ તમે ન્યુટ્રીલાઇટ પાવડર આપી શકો છો. અને ઘણી બધી મહિલાઓની અંદર એક પ્રોબ્લેમ કોમન જોવા મળતી હોય છે, અશક્તિ, કે અશક્તિ વધારે છે મહિલાઓમાં. તો અશક્તિ વધારે છે તો બી તમે આ ન્યુટ્રીલાઇટ પાવડર લઈ શકો છો. યસ, આગળ જોઈએ આપણે કે પૂરતા પ્રમાણમાં શરીરમાં પોષણ મળવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. એટલે કે આપણા શરીરને જયારે પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે તો આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે અને સારી રીતે કામ કરે છે. અને રેગ્યુલર પાવડર લેવાથી શ્વાસ, થાઇરોઇડ, બ્લડ કોલેસ્ટ્રોલ, હૃદય અને લોહી ના બનતું હોય, લીવર, કિડની, લકવો, ટીબી, તેમજ ચામડીના રોગ, નસ બ્લોક થઈ જવી, સંધિવાથી જેવી ગંભીર સમસ્યાઓથી પણ દૂર રહી શકાય છે. અને આ ન્યુટ્રીલાઇટ પાવડર છે અને તમે રેગ્યુલર વાપરો છો તો બાળકોની યાદશક્તિમાં પણ વધારો કરે છે અને વજન અને ઊંચાઈમાં પણ વધારો કરે છે. જી હા, તમારા શરીરને તમારે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું છે. તમે ચાહો છો કે ક્યારેય તમને કોઈ ગંભીર બીમારી ના થાય, અથવા તો કોઈ બીમારી છે તો એને બહુ જલ્દી તમારે દૂર કરવી છે, તો તમે ન્યુટ્રીલાઇટ પાવડરનો ડેલી લાઈફમાં તમે ઉપયોગ કરો. કેમ કે આ કોઈ દવા નથી. જે રીતે રોજે આપણે ખોરાકની અંદર દૂધ, છાશ લેવું ઇમ્પોર્ટન્ટ છે, એને રોજ આપણે ચાવલ ખાઈએ છીએ, રોટલી ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ઇમ્પોર્ટન્ટ છે. એ ખોરાક છે, એ જાતનું ન્યુટ્રીલાઇટ પાવડર પણ એક ખોરાક છે. જેમ કે આપણે રોજ ખોરાક લેવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ રીતે આપણે ન્યુટ્રીલાઇટ પાવડર આપણે ડેલી આપણે આપણા ખોરાકની અંદર એડ કરીએ છીએ, તો આ બધી જ વસ્તુનો આપણને ફાયદો થાય છે. કઈ રીતે લેવાનું છે, ચલો એની પર વાત કરી લઈએ. તો આપણે ન્યુટ્રીલાઇફ પાવડરને કઈ રીતે લેવાનો છે એની વાત કરીએ તો ગરમ દૂધ અથવા તો ગરમ પાણી સાથે લઈ શકો છો. તમે આ પાવડરને નોર્મલ ગરમ દૂધ સાથે પણ લઈ શકો છો અને ગરમ પાણી સાથે પણ લઈ શકો છો. આની અંદર મિલ્ક શેક, જ્યુસ જેવી પ્રવાહી વસ્તુ સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો. કદાચ કેટલીક વાર ઘણી વખત એવું થતું હોય છે કે કેટલાકના બાળકો દૂધ પીતા નથી હોતા, તો તમે એને મિલ્ક શેક પણ બનાવીને આપી શકો છો. કોઈ પણ ફ્રૂટના જ્યુસ સાથે મિક્સ કરીને જ્યુસ બનાવીને પણ આપી શકો છો. તેમજ આમાં સુગર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. એમાં નેચરલ સુગર તો આવે છે, તેમ છતાં પણ જો તમારે ઉપરથી સુગર એટલે કે ખાંડ ઉમેરવી હોય તો તમે આને ખાંડ નાખીને પણ વાપરી શકો છો. દૂધ અથવા ગરમ પાણીમાં મિલાવીને પણ પી શકો છો. હું મારી વાત કરું તો મેં ન્યુટ્રીલાઇફ જેટલાને આપ્યું છે, મેં ન્યુટ્રીલાઇફને
અલગ અલગ વસ્તુમાં ટ્રાય કરેલો છે. ખીરમાં, દૂધ પાકમાં, શીરામાં, સુખડીમાં, ઇવન બાળકોને જે ડ્રાય નાસ્તો આપીએ છીએ પૂરી શક્કરપારા, એ દરેકની અંદર મેં ચોકલેટ ફ્લેવર ન્યુટ્રીલાઈફ એડ કરી અને અલગ અલગ વેરિએશનમાં કરીને મેં યુઝ કરેલો છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને હોંશે હોંશે ખાવાની ઈચ્છા થાય છે. જનરલી આપણે દૂધમાં આપીએ ને તો ઘણી વખત બાળકો ઉગી જાય છે અને પછી નથી પીતા, પણ તમે આ રીતે અલગ અલગ રીતે વાપરશો તો ખૂબ જ સારું રિઝલ્ટ પણ આપશે અને બાળકો સામેથી માંગીને લેશે. અને અગર અત્યારે શિયાળો વિન્ટર ચાલી રહી છે તો શિયાળાની અંદર તમે ગરમ દૂધની અંદર લેવાનું છે. અને અગર ઉનાળો આવે તો ઉનાળાની અંદર મારી ફેવરેટ ટ્રીક છે કે ભાઈ 2-3 થોડુંક તો પેલા એકદમ ઠંડુ ચીલ પાણી લઈ લઉં, એની અંદર ચીલ દૂધ લઈ લઉં, દૂધની અંદર આપણે બરફના ટુકડા નાખી દઉં અને એની ઉપર આપણો ન્યુટ્રીલાઇટ પાવડર નાખું અને મસ્ત મિક્સ કરી અને પછી પીવું, જે આપણા શરીરને બહુ જ સરસ ઠંડક બી આપે છે, કમ્પ્લીટ મીલ પણ આપણને કમ્પ્લીટ ન્યુટ્રિશન પણ મળે છે અને પૂરો આખો દિવસ આપણને આપણા શરીરની અંદર એનર્જી પણ મળતી હોય છે. તો આ રીતે પણ તમે લઈ શકો છો. અને રહી વાત અત્યારે શિયાળાની, તો હું ગરમ દૂધની અંદર પીવું છું, તો ગરમ દૂધમાં તમને વધારે રિઝલ્ટ સારું મળશે. ઓકે, અને એનો ટેસ્ટ પણ વધારે પસંદ આવશે તમને. આગળ જોઈએ આપણે કે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડરના કમ કરેલા ડોઝ શું છે એનો. તો 0 થી 5 વર્ષના જે બાળકો છે તેમના માટે અડધી ચમચી દિવસમાં 1 વાર લેવાનો છે. 6 થી 18 વર્ષના બાળકો છે તેમ 1 ચમચી દિવસમાં 1 વાર લેવાનો છે. અને 18 વર્ષથી ઉપરના જે છે તેમને 1 ચમચી દિવસમાં 2 વાર લેવાનો છે. તેમજ ગર્ભવતી મહિલાઓ માટે 1 ચમચી દિવસમાં 2 વાર લેવાનું છે. અને બોડી બિલ્ડર વ્યક્તિઓ જે છે કે જે પોતાની બોડી ફિટનેસ રાખતા હોય છે એના માટે 1 ચમચી દિવસમાં 3 વાર લેવાનો છે. તો ભાઈ આ ડોઝ છે, ડોઝનો તમે સ્ક્રીનશોટ લઈ લો, તાકી તમને કોઈ બીને આપો છો તો એનો ડોઝ કમ્પ્લીટ આપશો તો એને રિઝલ્ટ જલ્દી મળશે. ઓકે, તો ચલો, આ હતો આપણો ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. હવે એક બીજો ક્વેશ્ચન થતો હોય છે ઘણા બધા લોકોને કે ન્યુટ્રીલાઇફ પાવડર તો બહુ મોંઘો આવે છે. કેટલાનો આવે છે ભાઈ? 1950 નો, રાઈટ? એટલાનો જ આવે ને આરતીબેન? હા. તો ભાઈ આ બધી જ વસ્તુ મને એમ કહો, જે માર્કેટની અંદર રોજના છોકરાઓ પડેગા કેટલા ખાતા હોય છે, તો તમને એવું લાગતું હોય કે મારા બાળકોને પડેગા કમ કરાવવા છે તો તમે આ ન્યુટ્રીલાઇફ પાવડરનો ઉપયોગ કરો. અહીંયા આપણે ઘણા બધા લોકો અહીંયા બેઠા છે જેમને ખુદ રિઝલ્ટ લીધેલા છે કે એમના બાળકો ઘરનું ખાવા ખાતા જ નતા, બહારનું જ વધારે પડતા ખાતા હતા, પણ અત્યારે ન્યુટ્રીલાઇફ પાવડરના કારણે 50%, 70% એની અંદર સુધારો આવી ગયો છે. અને સંકેશ્વરની અંદર મેં ઘણા બધા બાળકોની અંદર મેં રિઝલ્ટ લીધેલા છે. તો તમે તમારા બાળકોને અગર માની લો કે રોજ આવા ચિપ્સ પેકેટ ખવડાવી અને બીમારી તરફ મૂકવા છે, પછી હજારો રૂપિયાના તમારે હોસ્પિટલના બિલ ભરવા છે, કે ભાઈ એક સારો ન્યુટ્રીલાઇફ પાવડર રેગ્યુલર ખવડાવી અને એને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા છે, તમારા હાથની વાત છે. અને ખાલી બાળકો માટે નહીં, જેમ કે મોટાની વાત કરીએ તો દરેક વ્યક્તિ અત્યારે આ બધી જ વસ્તુ ખાઈ જ રહ્યા છે. આ શું છે ભાઈ? ઝેર જ છે ને એક જાતનું, હે, વિમન, પાન મસાલા. તો તમે રોજની આટલી બધી ખાઈ રહ્યા છો તો તમે એની જગ્યાએ ન્યુટ્રીલાઇફ પાવડરનો ઉપયોગ કરશો તો શરીર હેલ્ધી બી રહેશે, તંદુરસ્ત બી રહેશે, તમારા શરીરની અંદર એનર્જી પણ રહેશે અને તમારું માઇન્ડ એટલું એક્ટિવ રહેશે કે તમે લાઈફની અંદર ઘણા સારા કામ કરી શકશો. જે વ્યક્તિને એવું લાગે છે કે મારું મગજ જ કામ નહીં કરતું, મારી અનએક્ટિવ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એવા લોકો તો ખાસ કરીને આનો ઉપયોગ કરો તમે. ઓકે, તો આ છે આપણો ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. ઓકે, તો ચલો આપણા ન્યુટ્રીલાઇફ પાવડરની ટ્રેનિંગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. અને હવે આપણે વાત કરીશું કે કયા કયા વ્યક્તિએ કયા કયા રિઝલ્ટ લીધા છે આની અંદર. ઓકે, અને કોઈ પ્રશ્ન છે તો મને પૂછી શકો છો.